હમણાં જે થોડા દિવસ પહેલા જે બ્લેકઆઉટ થયું, આમ અંધારપટ સાયરાનો વાગી, તો તમારા સોસાયટીમાં કેવો માહોલ હતો? અમારી સોસાયટીનું છે ને વોટ્સએપ ગ્રુપ છે, હા. એમાં તો કેવું લખ્યું પ્રમુખે કે સાયરન વાગે તારે ઘરમાં જ રહેવાનું છે. હા, બરાબર. સોસાયટીના કોમન પ્લોટમાં ભેગા થઈને કોઈ ગરબા લેવાના નહીં. ગરબા? તો તને ખબર નહીં, અમારી સોસાયટીની બહેનો કેમ? મોક ડ્રીલ ના આગલા દિવસે બધી બહેનો ડિસ્કશન કરતી હતી કઈ સાડી ને કઈ ડ્રેસ પહેરવું ને એવું બધું. શું વાત કરો? એટલે પ્રમુખે એવું બધું લખવું પડ્યું. બરાબર છે. અને કે ખાસ નોંધ બહેનોને, હા. તમે લોકો કોમન પ્લોટમાં ભેગા થઈને વાતો તો કરતા જ નહીં, કેમ? ને તો સાયરન નો અવાજ નહીં સંભળાય. એટલું મોટેથી બોલે છે? તોય અમુક તો સમજ્યા જ નહીં લા. જેવી લાઈટો બંધ કરી આખું ફેમિલી અગાસીમાં જતું રહેલું, હા. અને તઈ ભેગા થઈને બધા દૂધ પૌવા ખાતા હતા. બોલ હે? લા નથી, મેં કીધું શરદ પૂનમ દૂધ. આવું બધું કરેલા. અમારે તો મોક ડ્રીલ પછી આ ઇલેક્ટ્રિસિટી બોર્ડ વાળાએ રોજ